કોઈ લગ્ન પ્રસંગ હોય, કથા હોય, તો આપણે આસોપાલવના તોરણ બાંધીએ છીએ. તમને ખબર છે આસોપાલવના તોરણ તો ધાર્મિક મહત્વ છે જ તે, પણ વૈજ્ઞાનિક કારણ શું છે એ તમને ખ્યાલ છે? નહીં. જો આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ જેવો કોઈ પ્રસંગ હોય, ત્યારે આપણા ઘરે માણસો વધારે આવે, બરાબર, મહેમાનો વધારે હોય, પરિવારના સભ્યો વધારે હોય, તો એવા સમયે આસોપાલવનું તોરણ આપણા ઘરે બારાક ઉપર બાંધવાથી તમને ખબર છે કે આ વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો જ્યારે આપણે તોરણ બાંધેલું હોય આસોપાલવનું, તો આના પાંદડા છે એ લીલા હોય ત્યાં સુધી ઓક્સિજન મુક્ત કરે છે. એટલે કે જ્યારે આપણા ઘરે અવર જવર વધારે હોય તો એમાં કાર્બન ડાયોક્સાઇડ થોડોક વધારે ઉત્પન્ન થાય, પણ આના તોરણ બાંધીએ તો આ જે લીલું તોરણ હોય એ આપણને ઓક્સિજન આપે, બરાબર. ઉમરે હોય ને તોરણ, તો અંદર જે બહાર જતા આપણને ઓક્સિજન આપે. આનું પરિણામ જ્યાં સુધી લીલું હોય આસોપાલવનું ત્યાં સુધી આપણને ઓક્સિજન આપે છે. તમે ઘણીવાર જોયું હોય તો નારિયેળીના પાંદડા પણ આપણે ઘરની આગળ બાંધીએ છીએ. કોઈના ઘરે પ્રસંગ હોય તો ડેલો હોય ને, ડેલાની બંને સાઈડ નારિયેળીના પાંદડા લગાવેલા હોય કે નહીં, કારણ કે લીલા હોય અને એમાંથી આપણને ઓક્સિજન મળે, એ કારણ છે.